હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। હિતેશ ટુરિઝમ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમે જોઈ જ શકો છો કે આપણે ક્યાં આવી ગયા છીએ। આપણે આવી ગયા છીએ ચામુંડા માતાજીના મંદિરે, એટલે કે ચોટીલા આવ્યા છીએ। ચોટીલા માતાજીના દર્શન કરવાના છે। વિડીયોના માધ્યમથી તમને બધાને મિત્રો હું દર્શન કરાવવાનો છું। તો જો મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો મિત્રો, આપણે માતાજીના દર્શન કરવા જઈએ। આપણે મિત્રો પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો ચોટીલા। હવે ચોટીલા આપણે માતાજીના દર્શન કરવાના છે, તો હું તમને મિત્રો માતાજીના દર્શન કરાવવાનો છું। વિડીયોમાં ઠેઠ લગી મિત્રો બન્યા રહેજો। ચાલો મિત્રો, આપણે માતાજીના દર્શન કરીએ। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો 2 વ્હીલ 4 વ્હીલ પાર્કિંગ છે, અને આ તરફ છે 2 વ્હીલ પાર્કિંગ। આપણે 2 વ્હીલ પાર્કિંગ કરી દીધી છે અને આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ। જો મિત્રો તમે જોઈ શકો છો, શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા આપનું હાર્દિક સ્વાગત કરે છે। હવે આપણે મિત્રો જવાનું છે, ડુંગર ચડવાનો છે મિત્રો। આપણે ધીમે ધીમે હવે ડુંગર આપણે ચડવાનું શરૂ કરી રહ્યા છીએ। જય ચામુંડામાં। તો આપણે ચડવાનું શરૂ કરી દીધું છે। જો કાંક આવી રીતે સરસ મજાનો લુક આવે છે, અને આપણે થોડાક જ પગથિયા ચડી, એટલે થોડાક 10 પગથિયા ચડી એટલે માતાજી અહીંયા મંદિર આવે છે, નાનું અમથું નિહાળી શકો છો। સરસ મજાનું નાનું અમથું મંદિર આવે છે। તો હવે આપણે ધીમે ધીમે આગળ જવાનું છે। માતાજીના દર્શન કરી લીધા છે, હવે આપણે ઉપરની તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો। થોડાક જ પગથિયા ચડી એટલે તમે જોઈ શકો છો શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટની ગૌશાળાનું દાન અહીંયા સ્વીકારવામાં આવે છે। તો પછી અહીંથી આવી રીતે કાંક લુક છે, જો ડુંગરનો લુક કાંક આવી રીતે આવી રહ્યો છે મિત્રો। તમે જોઈ શકો છો કે આપણે થોડાક પગથિયા ચડ્યા ડુંગરના, તમે નજારો જો એક નંબર નજારો આવે છે, જો તમે। અને આ બાજુમાં છે ને કામ ચાલી રહ્યું છે કે લિફ્ટનું, બાજુનું લિફ્ટમાં કામ ચાલી રહ્યું છે, જો તમને અહીંથી નજારો જો એક સરસ મજાનો ચોટીલાનો નજારો મિત્રો। થોડાક પગથિયા ચડી એટલે આવે છે મા કાળી માતાજીનું મંદિર, અને અહીં આપણે હોલ્ડ કરી દીધો છે। જો તમે જે ખડાઓ પગથિયા આવી ગયા છે મિત્રો। હવે આપણે ખાલી 50 પગથિયા બાકી છે, અને ઉપરથી વ્યૂ કાંક આવી રીતે આવે છે, જુઓ તમે વ્યૂ કાંક આવી રીતે આવે છે। અને હવે થોડુંક આપણે આ વળાંક ભરી અને સામે દેખાય એટલે ડાયરેક્ટ આપણે પૂગી જવું। ચાલો મિત્રો, આપણે જઈએ। જો થોડાક જ આગું છે, શ્રીફળ વધારવાનું તો આ બાજુ આવી ગયું છે, તમે જોઈ શકો છો શ્રીફળ વધારવાનું આવી ગયું છે। અને બૂટ ચંપલનું આગળ સ્ટેન્ડ તમને દેખાતું હોય છે, જુઓ થોડુંક જ આગળ છે, હવે બહુ આઘું નથી। હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો। જો શ્રીફળ અહીંયા વધારવાનું છે, જો થોડુંક જ આગળ છે, હવે બહુ આઘું નથી। હું તમને આ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરાવવાનો છું મિત્રો, એટલે કે વિડીયોમાં બન્યા રહેજો। હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો અહીંયા બધાએ આપણા મંદિરની ઉપર પહોંચી ગયા છીએ ડુંગરમાં। હવે આપણે દર્શન કરવાના છે। હું તમને મિત્રો બધાને વિડીયોના માધ્યમથી દર્શન કરાવવાનો છું। આ બધું સરસ મજાની બેસવાની જગ્યા છે, પણ આ બધા બેઠા છે, અને દાન ભેટ કોઈને દેવી હોય તો અહીંયા સ્વીકારવામાં આવે છે। અને આપણે આ તરફ જવાનું છે માતાજીના દર્શન કરવા। તમે ઓનલાઈન પણ પે કરી શકો છો, જોઈ શકો છો મિત્રો તમે। જો અને આરતી ચાલી રહી છે મિત્રો। આપણે આ તરફથી જવાનું છે દર્શન કરવા, તમે નિહાળી શકો છો। દર્શન કરી રહ્યા છો માતાજી ચામુંડામાંના। ની બાજુમાં જ તમે જોઈ શકો છો ખેતલા વીરનું નાનું અમથું મંદિર છે। અને હવે આપણે આ તરફ જવાનું છે। અહીંયા એકલો સિંહ છે, તે આજે આપણે જોવાનો છે મિત્રો। આ બાજુ એક કાળ ભૈરવ દાદા છે અને સિંહ છે, તે આજે આપણે નિહાળવાનો છે। અને આ બાજુ એક મેરડી માતાજીનું મંદિર છે, તે પહેલાં આપણે તેના દર્શન કરી મેરડી માતાજીના। જો તમે અહીંયા મેરડી માતાજીનું મંદિર છે, તે તમે બધા દર્શન કરી શકો છો। અને આ બાજુ એક કાળ ભૈરવ દાદાનું મંદિર છે, તે પણ આપણે નિહાળવાનું છે। આ બાજુ છે કાળ ભૈરવ દાદાનું મંદિર, તમને બધાને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવી રહ્યો છું મિત્રો। જો તમે બધા જય કાળ ભૈરવ દાદા,
અને આગળ તરફ સિંહ છે તે પણ હું તમને હમણાં બતાવું છું મિત્રો. તો આ બાજુ આગળની તરફ આપણે આવીએ એટલે તમે આ બાજુ તમે જોઈ શકો છો કે સરસ મજાનો એક સિંહ છે કે તમે નિહાળી શકો છો. તમે પણ દર્શન કરી શકો છો મિત્રો બધા. તો મિત્રો ઓલો સિંહ છે ને એ રાત્રે છે ને સાજો થઈ જાય છે એવું અમને અહીંથી જાણવા મળ્યું છે. તમે જુઓ કાંક મંદિરનો આવી રીતે લુક છે અને આ તરફ સરસ મજાની ધજા છે ત્યાં પણ આપણે જવાનું છે. જુઓ મિત્રો જેને કોઈને 5 નારિયેળ કોઈ 7 નારિયેળની કોઈને તોરણ બનાવ્યું હોય ત્યાં એક રાખવામાં આવે છે અને માતાજીએ વાળ પણ ચડાવવામાં આવે છે તે પણ તમે જોઈ શકો છો. જુઓ તમે જો આવી રીતે વાળ પણ છે અને કોઈ માનતા કરી હોય નાળિયેરની કે તોરણની તો અહીં તોરણની માનતા હોય તે શ્રીફળ બધા અહીંયા છે તમે જોઈ શકો છો. જો કેટલા બધા શ્રીફળ છે તો તમે નિહાળી શકો છો મિત્રો. આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાની ધજા તમે જોઈ શકો છો. બહુ જ મોટી જબર ધજા છે અને તમે નિહાળી શકો છો મિત્રો. સરસ મજાનું માં પણ લખેલું છે અને આપણે વહી આવ્યા છે મંદિરની પાછલા ભાગમાં આપણે વહી આવ્યા છીએ અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે અને બધા અહીંયા ફોટોગ્રાફી પણ કરતા હોય છે, સેલ્ફી પણ લેતા હોય છે તે પણ હું તમને બતાવું છું મિત્રો. જુઓ આગળ જુઓ તમે બધા સેલ્ફી લઈ રહ્યા છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ સરસ મજાની ધજા છે જુઓ. અને અહીંયા તમે જોઈ શકો છો મંદિરની પાછળ બધા સિક્કા ચોંટાડતા હોય છે. જુઓ આવી રીતે બધા સિક્કા ચોંટાડતા હોય છે જેમ કે ઓલા બેન ચોંટાડે છે એવી રીતે સિક્કા ચોંટાડતા હોય છે. સિક્કા ચોંટી જાય તમારી મનોકામના પૂરી થઈ જાય તેવું અમને અહીંયા જાણવા મળ્યું છે. જુઓ તો અહીંયા કંઈ બધા સિક્કા ચોંટાડેલા છે. જો તમારા સિક્કા ચોંટી જાય ને એ તમારી મનોકામના પૂરી થાય છે. જે મનોકામના તમે માની હોય તે તમારી પૂરી થાય છે. જો આ મન્નત માની રહ્યા છે. આવી રીતે કાંક મંદિરનો લુક છે અને આ બાજુ સેલ્ફી પણ છે. આપણે મનોકામના પૂરી થાય છે આપણે સિક્કા ચોંટાડવાના છે. આપણે 3 સિક્કા છે આપણે ચોંટાડ્યું મનોકામના પૂરી થાય છે આપણે માગશું રાખવાના તેમાં ચોંટાડી રાખવાના મનોકામના પૂરી કરીને તે મનોકામના માંગવાની. આપણે આ જવાનું છે ગુપ્તેશ્વર મહાદેવ અને આ જ્યાં માતાજી ચાઉંડમાં પ્રગટા હતા જે ગુફા છે નીચે ત્યાં જવાનું છે. સ્વયંભૂ દેવી મંદિર ત્યાં આપણે જવાનું છે. નીચે આપણે જઈ રહ્યા છીએ ત્યાં નીચે મંદિરની બાજુમાં છે એક્ઝેસ્ટ નીચે જવાનું છે જ્યાં માતાજી પ્રગટા હતા ને જે ચાઉંડામાં જ્યાં પ્રગટા હતા તે જગ્યા છે અહીંયા. અને મહાદેવનું પણ મંદિર છે તે પણ હું તમને બતાવવાનો છું. જુઓ અહીંયા એક ગુફા છે એ અત્યારે તો બંધ છે અને અહીંયા કણે તમે જોઈ શકો છો ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે સરસ મજાનું તો તમે દર્શન કરી રહ્યા છો મિત્રો. જુઓ હે ભોળાનાથ. અને આ અહીંયા કણે છે ને ગુફા હતી તે અત્યારે બંધ કરી દેવામાં આવી છે એવું તેવું મને થોડુંક જાણવા મળ્યું હતું. આ બાજુ એક પણ મંદિર છે તે પણ હું તમને દર્શન કરાવવાનો છું મિત્રો. જુઓ જો આ બાજુ પણ છે. અહીંયા માતાજી પ્રગટા હતા તે આ મંદિર છે કે તમે નિહાળી શકો છો. આ તે જગ્યા છે આ તમે લખેલું છે કે સ્વયંભૂ દેવી મંદિર તમે નિહાળી શકો છો મિત્રો. અહીંયા માતાજી પ્રગટા હતા અને આ બાજુ પણ નાના મોટા મંદિર છે કે તમે નિહાળી શકો છો. આ સંતોષી માતાજીનું મંદિર અહીંયા છે નાનું અમથું તે તમે નિહાળી શકો છો મિત્રો. અને આ છે 7 બહેનનું ખોડિયાર માતાજીનું મંદિર તે પણ તમે નિહાળી શકો છો. તો તમે 7 બહેનોના પણ દર્શન કરી શકો છો. 7 બહેનો છે એક સાથે ખોડિયારમાં. આ છે મંદિર નીચે જગ્યા અવશ્ય એકવાર અહીંયા દર્શન કરવા આવજો મિત્રો. અને આ તરફ આપણે ધીમે ધીમે બહારની તરફ આપણે નીકળી રહ્યા છીએ. આ બાજુ છે જો કોઈને પ્રસાદ લેવી હોય તો લાડવાની છે અને તમે જોઈ શકો છો લાડવાની શ્રીફળની પ્રસાદી છે અને મીઠાઈ છે. આ તરફ હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ ઉતરી રહ્યા છીએ મિત્રો. ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી રહ્યા છીએ અને નીચે મંદિર ઉતરતા હતા તો તમને આવી રીતે મસ્ત સરસ મજાની ડેગરીઓ દેખાય કે તે બધા ડેગરીઓ કરેલી છે જુઓ તમે. અને આપણે ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ. થોડાક જ પગથિયા બાકી છે એટલે 150-200 પગથિયા બાકી છે, બહુ જાજા બાકી નથી. અને આપણે ધીમે ધીમે જે ઉતરી રહ્યા છીએ. હવે મિત્રો આપણે ડાયરેક્ટ હવે નીચે જ મળશું. માતાજીનો પ્રસાદ લઈશું તેનો પણ હું તમને બતાવીશ. ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉતરી ગયા છીએ માતાજીનો તમે જોઈ શકો છો. અને આ તરફ છે પ્રસાદી ઘર ત્યાં આપણે આ તરફ જવાનું છે પ્રસાદી લેવા માટે. અહીંથી જવું તમે જોઈ શકો છો અહીંથી આપણે જવાનું છે પ્રસાદી લેવા માટે. આ જગ્યા છે તો ધીમે ધીમે આપણે આગળની તરફ જવાનું છે.
જોઈ શકો છો કે ભોજન પ્રસાદનો સમય તમે જોઈ શકો 11 થી 2 વાગ્યા સુધીનો છે. 2 વાગ્યા ભોજનાલય બંધ થઈ જાય છે, તો બધા પ્રસાદ લઈ રહ્યા છે. તો તમે નિહાળી શકો છો મિત્રો. જો તો પ્રસાદમાં શું શું છે એ તે પણ હું તમને બતાવીશ. પ્રસાદી માટે આ તમને પહેલાં એક આવું ટોકન કાઢી દેશે. પછી ટોકન તમે અહીંયા દેશો એટલે તમે લિસ્ટ લઈ લેવાની એવી રીતે. હવે પ્રસાદમાં શું શું છે તો હું તમને દેખાડવાનો છું. જુઓ તો પહેલાં તો ભાત છે અને દાળ છે અને જોઈ શકો છો શાક છે, 2 જાતના શાક છે અને રોટલી. જો મિત્રો ચોટીલા ડુંગર હવે અહીંથી આવો લાગે છે ને હવે આપણે ધીમે ધીમે બહારની તરફ જવા માંડ્યા છીએ. જો મિત્રો તમને મારો ચોટીલાનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.